તો નશાના સામાન સામે ઝી 24 કલાકની ઝુંબેશ બાદ એક્શનમાં પોલીસ આવી છે। પાનના ગલ્લા દુકાનો પર એસઓજીની ટીમે ચેકિંગ હાથ ધર્યું છે। બાપોદમાં મળી આવ્યા પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો। ઈ સિગારેટના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે। 10.42 લાખની કિંમતની ઈ સિગારેટ જપ્ત કરવામાં આવી। આરોપી સેફાન બાબા પોતાના ફ્લેટમાં જ કરતો હતો વેચાણ। બે અલગ અલગ કંપનીના 487 બોક્સ મળી આવ્યા છે। પાણીગેટના ઇબ્રાહીમ નામના વ્યક્તિ પાસે મંગાવી હતી ઈ સિગારેટ। सेफान बाबा इकबाल भाई मेमण के जे मेमण कॉलोनी आजवा रोड रहे छे अने एना घरनी अंदर ई सिगारेटनो खूब मोटा प्रमाण में जत्थो राखी अने गैरकायदेसर प्रतिबंधित जत्थानुं वेचाण करी रहेल छे। ए बातमी आधारे वडोदरा शहर एसओजी पोलीसे सूचित जग्याए रेड करेली अने एमां आ सेफान बाबा मेमण एना घरनी अंदर आ प्रतिबंधित ई सिगारेटनो जत्थो साथे मळी आवेलो। आ जत्थो कुले 10,42,000 उपरांतनो छे अने ए आ प्रतिबंधित तमाकू वपराशवाड़ी एटले के जे के तमाकू नियंत्रण अधिनियम 2003 तथा आ प्रोहिबिशन ऑफ इलेक्ट्रॉनिक सिगारेट एक्ट 2019 थी प्रतिबंधित छे। ए आ जत्थो छे અને આ જુદી જુદી કંપનીઓનો જથ્થો છે। હાલ આ આરોપી કોની પાસેથી આ મુદ્દામાલ લાવેલો છે તે વધુ પૂછપરછમાં એસઓજી પોલીસને અન્ય એક નામ ઇબ્રાહીમ હનીફભાઈ બિલ્લાવાલા કે જે પાણીગેટનો રહેવાસી છે તેની પાસેથી જથ્થો લેવાલો હોવાનું પ્રસ્થાપિત થયેલ છે। વધુ તપાસ હાલ ચાલુ છે। આ કાયદાથી પ્રતિબંધિત જથ્થો છે જેથી એસઓજી પોલીસે ગુનો રજીસ્ટર કરેલ છે બાપત પોલીસ સ્ટેશનની હદમાં અને હાલ વધુ તપાસ ચાલુ છે।